શિવ મહાપુરાણ ગ્રંથની અંદર બહુ વિસ્તૃત ભગવાન મહાદેવનું મહિમા છે. બધું શિવ પુરાણમાં કહ્યું એવું ન કહી શકાય. ઘણી ઘણી કથાઓ નથી મળતી, તો પૂરક કથા અન્ય ગ્રંથોમાં મળી શકે છે. ભગવાન શિવજીની વિવિધ પ્રકાર પૂજા છે. એક ભગવાન મહાદેવની પૂજાનું નામ છે પુષ્પ પૂજા, એક ધાન્ય પૂજા और एक धारा पूजा છે. એક થોડોક પાઠ છે, એમાં ફલશ્રુતિ લખી છે કે ભગવાન શિવજીની આ દ્રવ્યથી ધારા કરવાથી આવો લાભ થાય, પંચામૃત ભગવાન મહાદેવને અભિષેક કરવાથી આ લાભ થાય, મધનો અભિષેક કરવાથી, એવી એવી બધી જ કથાઓ ધારા પૂજામાં છે. ધન ધાન્યથી શિવની પૂજા થાય, એના માટે બહુ જ બધી વસ્તુ છે. અલગ અલગ પુષ્પોનું વર્ણન છે કે કેવા પુષ્પો મહાદેવને ચડાવવામાં આવે તો કેવો લાભ થાય. પણ આટલો જ પાઠ લઈ આ સમાજને ભ્રમિત ન કરે. કથા સાંભળતા શ્રોતા લાલચી નહીં બનવો જોઈએ. કથા સાંભળતા શ્રોતા માનસિક રીતે એવો તૈયાર થવો જોઈએ, બિન શરતી શરણાગતિ, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. શ્રોતાની માનસિકતા ત્યારથી કથા સાંભળતા શ્રોતા લાલચી ન બને. અને બહુ ગૌરવથી કહું છું, મારા મહાદેવ તોટકાનો દેવ નથી, તોટકાના પ્રયોગ કરવા માટે મહાદેવ નથી. આ તોટકા દેખાડી ઘણા લોકો કામ કરે. તોટકા દેખાડવાનું કે આ ફૂલ ચડાવો આ ફળ મળશે, આ ચડાવો આ ફળ મળશે, આ ચડાવો આ ફળ મળશે. જરૂર જ અમારે કહ્યું છે બ્રહ્માજી નારદજીને કે આ પુષ્પ ચડાવવાથી આવી કામના પૂરી થાય, તે પુષ્પ ચડાવવાથી આ કામના પૂર્ણ થાય. પણ આટલું જ નથી. અત્યારે કોઈ જગ્યાએ શ્રોતાઓ ભ્રમિત થઈ રહ્યા છે અને પોતાની કામનાની પૂર્તિ કરવા માટે અનેક પ્રકારે વસ્તુને એકત્ર કરીને પૂજા કરવા લઈ ગયા છે. પણ અંતિમ શ્લોકમાં બ્રહ્માજી સ્વયં કહે છે, એવમ હર નરે યાદ રાખવું પડે કે આ બધી જ પૂજા અર્ચન તમે કરો છો, બધા જ પ્રકારના શિવ પર પૂજાના પ્રયોગો કરો છો, પણ કલો યુગે વિશેષણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા, જેવા કર્મ કરશો એવા ફળ મળશે. જિંદગી આખી પૂજા કરતા રહો, ફલ ચડાવતા રહો, ફૂલ ચડાવતા રહો, ધન ધન ચડાવતા રહો, જ્યાં સુધી આપણા કર્મો બદલવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ફળ મળશે નહીં. આ બ્રહ્માજીએ સ્પષ્ટ કહ્યું છે. પેલા બહુ ફલશ્રુતિ કહી, બહુ જ એટલો વિસ્તાર કર્યો છે. કેટલા પુષ્પોનું વર્ણન છે, કેટલા ધનધાન્યનું વર્ણન છે, કેટલી ધારા પૂજાનું વર્ણન છે. વર્તમાનમાં કોઈ વક્તાઓ આવો વહેમ ફેલાવે, લોકોને તોટકા દેખાડે. મહાદેવની પૂજા માટે તોટકો, આ કોઈ તોટકા ગ્રંથ છે? અને મહાદેવ તોટકાના પ્રયોગ કરવા માટે શિવ સ્વયં છે. બિન શરતી શરણાગતિ. અરે ઉપમન્યુ ઋષિ ભગવાન શિવનું આરાધન કરતા હતા. આમ તો ઉપમન્યુ પોતાની નિર્ધનતા, પોતાની દરિદ્રતાને દૂર કરવા માટે ગયા હતા. પણ જ્યારે ભગવાન મહાદેવ મળે છે ત્યારે ઉપમન્યુ કહે છે, પ્રભુ હવે મને કાંઈ ન જોઈએ, તમે મળી ગયા, મને અવ્યભિચારની ભક્તિ આપો. વ્યભિચારની ભક્તિ નહીં, જે ભક્તિમાં આશા અપેક્ષા હોય, જે ભક્તિમાં ભગવાન પાસેથી કોઈ લેવાની ઈચ્છા અને અપેક્ષાઓ હોય, એવી ભક્તિ મને તમારી નથી જોતી. આપણે સૌ ભગવાનની ભક્તિ કરીએ, ભક્તિનું નામ છે વ્યભિચારની ભક્તિ. અવ્યભિચારની ભક્તિ મને જોઈએ. મોક્ષ અને મુક્તિની પણ ઈચ્છા ન હોય, જે રીતે તું મને રાખે એ રીતે હું ભગવાન તારું ભજન કરીશ, બિન શરતી શરણાગતિ. એ ભક્તિ શ્રેષ્ઠ છે. એ ઉપમન્યુજી માગી હતી. તેથી આશા અપેક્ષાઓ નહીં. તેથી પોતાની કામનાઓની પૂર્તિ કરવા માટે અનેક પ્રકારે પ્રયોગો કરે તો ભગવાન સ્વયં બ્રહ્માજી કહે છે, હર નર વ્યક્તિએ નર કરવન યાદ રાખવું જોઈએ કે જેવા હું કર્મો કરીશ એવા જ મને ફળની પ્રાપ્તિ થશે. આ ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી બોલ્યા છે. એ મનુષ્ય યાદ રાખજે, જેવા જેવા કર્મો કરીશ તેવા ફળ તને પ્રાપ્ત થશે. જિંદગી આખી કથા સાંભળ્યા કર, પણ જ્યાં સુધી જીવનને બદલવામાં નહીં આવે, જ્યાં સુધી જીવનનું પરિવર્તન કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ફળ નહીં મળે. માવો ખાશો તો આજથી કાલ તને કેન્સર થવાનું છે, બીડી પીશો તારા ફેફડા ખરાબ થવાના છે, એમાં ભગવાન આડો નહીં આવે. જીવન બદલવું પડે છે, જીવનનું પરિવર્તન કરવું પડે છે.
જ્યારે જીવનનું કોઈ આવર્તન થાય ત્યારે વર્તન સુધરે આપણું. હે, તેથી ભગવાને સ્પષ્ટતા કરી છે કલયુગની અંદર કોઈ પૂજા યજ્ઞ એ કરવું તો જોઈએ જ, પણ એવી લાલચા નહીં, એવી ઘેલચા નહીં. તેથી સ્વયં ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી બોલ્યા છે એવમ જ્ઞાત્વા નરઃ કુર્વન યથોક્તં ફલભાગવતે કલો યુગે વિશેષેણ ફલ સિદ્ધિસ્તુ કર્મણા ફલ સિદ્ધિસ્તુ જેવા કર્મો કરીશ એવા ફલની તને પ્રાપ્તિ થશે. તેથી પહેલા તો આપણા કર્મો આપણે સુધારવા પડે છે, આપણા જીવનને આપણે બદલવું પડે, જીવનને અપડેટ કરવું પડે. કથા શા માટે ભાઈ? કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે, તમને પ્રેરિત કરીએ છીએ, અમે ઉત્સાહિત આનંદિત કરીએ છીએ. જેના હૃદયમાં ભક્તિનું બીજ નથી, શરમે ધર્મે કથામાં આવી ગયો છે, ભક્તિનું બીજ અંકુરિત થાય. અને જેના હૃદયમાં ભક્તિનું બીજ અંકુરિત થયું છે તેને પાણી પાઈએ છીએ, ખાતર ડાલીએ છીએ, અને સુંદર મજાનું ભક્તિનું વૃક્ષ ઉગી નીકળે અને સુંદર મજાના એ ભક્તિના વૃક્ષને સુખરૂપી ફળ મળે. એટલા માટે આ પ્રયાસ થાય છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખ રામચરિતમાનસ તુલસી. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખ. જે સુંદર સૃષ્ટિની રચના કરી, આ જે કાંઈ દેખાય છે એ બ્રહ્માજીની સુંદર સૃષ્ટિ છે. રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું, બ્રહ્મા તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. બ્રહ્મા કે તો પછી શું કરવું? ભગવાન રુદ્રદેવ કહે સુખ અને દુઃખનો આધાર તેના કર્મો પર રહેશે. આ ભગવાન રુદ્રદેવે બ્રહ્માજીને કહ્યું સુંદર સૃષ્ટિ બનાવી છે, પણ સુંદર સૃષ્ટિમાં તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ નહીં આપી શકો. સુખ અને દુઃખ આપણા કર્મોનું ફળ રહેશે. આ તો રામચરિત માનસ તુલસીનો પ્રસાદ છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખ. જો જસ કરીશો તસ બાકી તો સકલ પદાર્થ હે જગમાં. માણસ બધું કરવાને સમર્થ છે. પશુ કી પરિયા બને નર કા કછું ન હોય. નર જો ઉત્તમ કરણી કરે તો નર છે નારણ હો જાય. નારણ બનવાની ક્યાં વાત કરો, નારણ નો બાપ બની જાય. રાજા દશરથને યાદ કરો, કર્મ છે જીવનમાં અસંભવ વસ્તુ, પણ બેઠા રહી અરે મારાથી કાંઈ ન થાય. પરમાત્મા જેટલી આપણને શક્તિઓ પૂરી પાડે છે. તેથી નાસીપાસ નહીં થવું, હતાશ નિરાશ નહીં થવું. ધરતી પર આવ્યા છે તો આપણે યાદ છોડતા જઈએ. ખાલી ફેરો ફોગટ ફેરો ન થાય તેની કાળજી રાખવી. આપણા જેવા માણસો કેટલું આપતા જાય. આજે ટેલિવિઝનમાં તમે જોવો છો, આપણા જેવા માણસોએ તે આવિષ્કાર કર્યો છે. આજે મોબાઈલ હાથમાં છે, માઇક હાથમાં જોવો કેટલું. આવું ક્યાં હતું? આજથી 30-40 વર્ષ પાછળ જાઓ, કથાના રૂપરંગ કેવા હતા? પાથરા વગર લોકો બેઠા હતા, બુંગણ બાંધેલા હતા, હાદા માંડવા હતા, માઇકમાં ઠેકાણા નહીં હતા. ધીરે ધીરે આપણા જેવા માણસોએ નવા આવિષ્કારો કર્યા અને દુનિયાનું નવું સર્જન કર્યું. હજી પણ આવતા વર્ષમાં કેવી દુનિયા હોય એ કલ્પના પણ ન કરી શકીએ આપણે. આ કલ્પની દુનિયા હોઈ શકે છે, અલગ દુનિયા હોઈ શકે છે. તેથી મહેનત કરો, પુરુષાર્થ કરો, કામ કરો. આળસ શેતાનનું ઘર છે, આળસ ભૂતનું કારખાનું છે, આળસ એ મૃત્યુ છે. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી, તેથી કામ કરવું જોઈએ.
અને ભણતા વિદ્યાર્થીઓએ ટોપ ઓફિસર ક્લાસ 1 ઓફિસર બનવું હોય તો, ક્લાસ 1 મોટો ડૉક્ટર બનવું હોય તો 24 કલાકમાંથી 18 કલાક મહેનત કરવી પડે. અને કોઈ શ્રેષ્ઠ વિદ્વાન બનવું હોય તો એ માણસે 24 કલાકમાંથી 18 કલાક તેના પાઠ્ય પુસ્તકોને આપવી પડે, ત્યારે શ્રેષ્ઠ વિદ્વાન બની શકે છે. શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવા માટે માણસે પુરુષાર્થ કરવો પડે, માણસે મહેનત કરવી પડે. જે પસીનાથી નાય તેને સિદ્ધિ જય વરે. લક્ષ્યહીન જીવન તો જંગલમાં ભટકવા જેવું છે. આળસને કારણે પડ્યો રહે છે અજગરની જેમ. પાછો બોલે, અજગર કરે ના છાકરી, પંછી કરે ના કામ, દાસ મૂલક કહગે સબકા દાતા રામ. એ અજગર માટે કહ્યું, તું અજગર નથી. તેથી તુલસી કહે છે સકલ પદાર્થ Namah